ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ, પાઠ 6 રિયાની મુસાફરી। અહીંયા રિયા અને જીયાની બે બેનપણીઓની વાત અહીંયા મૂકવામાં આવી છે। રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા। તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા। વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી। આ બંને કુટુંબોને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબો માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા। અહીંયા રિયા અને જીયાની બે બહેનપણીઓની વાત છે। તેઓ ટ્રેનની મુસાફરી દ્વારા વાપી જવાના હતા। વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જવાની હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી। બંને કુટુંબોએ સાથે 15 દિવસ પહેલાં ટિકિટનું બુકિંગ કરાવી નાખ્યું હતું। તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ ગઈ। ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું હતું, તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવવી પડી। બંને સખીઓ ખૂબ જ દુઃખી થઈ હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાય આયોજનો કર્યા હતા, પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ હતી। અહીંયા બંને બહેનપણીઓ ખૂબ ઉત્સાહિત હતી। ઘણી બધી તૈયારીઓ પણ પહેલાં કરી લીધી હતી, પણ જીયા અચાનક મુસાફરીના 2 દિવસ અગાઉ ખૂબ બીમાર પડી ગઈ અને ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હતી। તેથી જીયાના પિતાએ રેલવેની ટિકિટ રદ કરાવી નાખી હતી। બંને બહેનપણીઓ ખૂબ દુઃખી થઈ ગઈ કારણ કે ખૂબ અગાઉથી આયોજન કર્યું હતું। જીયાનું બંધ રહેવાથી રિયા ખૂબ નિરાશ થઈ ગઈ હતી। જીયાએ કહ્યું કે મને એક યુક્તિ સૂઝે છે। તેને રિયાએ કહ્યું કે તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે। તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને ફોટા અને વિડીયો પણ જોઈ લઈશ। અહીંયા જીયાએ કીધું, બહેનપણી રિયા, તું દુઃખી ન થા, હું તને એક યુક્તિ આપું છું। તું જે જગ્યાએ જા તે એક ડાયરીમાં નોંધ કરજે કે આ જગ્યાએ હું ગઈ હતી। આ ઉપરાંત મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ શૂટિંગ પણ તું લેજે, એટલે હું આ બધું વિડીયો શૂટિંગ અને ફોટા અને ડાયરી વાંચી લઈશ। આ રીતે જીયાએ રિયાને કહ્યું। આજે રિયાની ડાયરી, આજે પૂનમનો દિવસ હતો। અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા। થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી। અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા। ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી। અમારી ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ હતું। હવે અહીંયા રિયાની મુસાફરી શરૂ થઈ ગઈ। એટલે પૂનમનો દિવસ હતો, ચંદ્રમાનું અજવાળું ખૂબ સરસ મજાનું પડતું હતું। સાંજનો સમય હતો। ભોજન વગેરે પતાવી અને રિયા અને એનો પરિવાર રિક્ષામાં બેસી અને ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચી ગયો।
થોડી વાર પ્લેટફોર્મ ઉપર રહ્યા ત્યાં ટ્રેન આવીને ઊભી રહી ગઈ. ટ્રેન સાંજના 7:50 આવી હતી. ટ્રેન રહ્યું એ જિલ્લાનું મુખ્ય મથક ભુજનું કચ્છમાંથી આવી હતી. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજથી ચાલી આવી હતી. આ ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. ટ્રેન ઊભી રહે તો ડબ્બામાં સામેથી બધા ઉતરતા હતા અને પોતાનો સામાન મૂકવા પ્રયત્ન કરતા હતા અને ધક્કામુક્કી જેવું લાગ્યું. એટલે રિયાના પપ્પાએ કીધું કે ઉતાવળ કરો નહીં, અહીંયા 10-15 મિનિટ ટ્રેન ઊભી રહેવાની છે, એટલે આપણે શાંતિથી ચડશું, જરાય ઉતાવળ કરતા નહીં. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી ગઈ. ત્યાં સુધીમાં મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી. પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી. અમારી સાથે બીજું પણ એક કુટુંબ પણ આ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું હતું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. હવે અહીંયા ટ્રેન ધીરે ધીરે ચાલી અને પોતપોતાના જગ્યાએ દરેક મુસાફરો ગોઠવાઈ ગયા. જગ્યા ગોતી અને સામાન બરાબર ગોઠવી અને જગ્યા ઉપર બેઠી ગયા. રિયા અને એના મમ્મીને બારી પાસે જગ્યા મળી અને એના પિતાજીને અને હેમાંશને એની વચ્ચેની જગ્યા મળી. એટલે સરસ મજાના જગ્યા ઉપર ગોઠવાઈ ગયા. અને એની સાથે તે એક આગળના સ્ટેશનેથી ચડ્યું એવું કુટુંબ સાથે મળ્યું અને એમાં 2 બાળકો પણ હતા. એને પણ આ કેમ્પસમાં નીચે ઉપર અને બાજુના નીચે ઉપર જગ્યા મળી હતી. થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમારી યોગ્ય જગ્યા ઉપર બેઠા છીએ. થોડી વારમાં ટીટી આવી ગયા, ટિકિટ ચેક કરવાવાળા. એટલે એણે ટિકિટ જોઈ તો અમે અમારી સીટ ઉપર બરાબર બેઠા છીએ કે નહીં એ એમણે તપાસી જોયું અને યોગ્ય રીતે બેઠા છીએ એ ખાતરી કરી અને એ ત્યાંથી ચાલ્યા ગયા. અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખ્યાળી જંકશન લખેલું હતું. મેં પપ્પાને પૂછ્યું, આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખ્યું છે? પપ્પાએ મને સમજાવ્યું કે જ્યારે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ ઉપરથી જવાની છે તે માર્ગ અમદાવાદ તરફનો અને બીજો માર્ગ પાલનપુર તરફનો જશે. હવે અહીંયા રિયાને થોડીક વાર થઈ, ટ્રેન ચાલુ થઈ તો એક સ્ટેશન આવ્યું, સામખ્યાળી રેલવે સ્ટેશન, અને એની ઉપર સામખ્યાળી જંકશન લખેલું હતું. રિયાને પ્રશ્ન થઈ ગયો કે અહીંયા જંકશન કેમ લખેલું છે? તો એમણે એમના પપ્પાને
પૂછ્યું કે પપ્પા અહીંયા આ જંકશન કેમ લખેલું છે? એના પપ્પાએ સરસ મજાનો જવાબ આપ્યો કે બેટા, જે રેલવે સ્ટેશન ઉપરથી બે કરતાં વધારે જે રેલવે માર્ગો છૂટા પડતા હોય એવા રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે. અહીંયા આપણે બે રેલવે માર્ગ છૂટા પડે છે, એક અમદાવાદ તરફનો અને બીજો પાલનપુર તરફનો. આપણે અમદાવાદ તરફના રેલવે માર્ગ ઉપર જવાનું છે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ બે માર્ગ છૂટા પડ્યા હતા. તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ દ્વારા મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. હવે ટ્રેન ધીમે ધીમે આગળ વધતી જાય છે. ત્યાં રિયાની નજર તો બારીની બહાર જ હતી. એટલે ટ્રેન જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ રિયાએ એના પપ્પાને પૂછ્યું કે આ સફેદ શું છે? એના પપ્પાએ જવાબ આપ્યો કે બેટા, આ જે સફેદ છે એ કચ્છનું નાનું રણ છે. અહીંયા મીઠાના કણો પડેલા છે. જમીન ઉપર જામેલા મીઠાના કણો છે જે અગરિયાઓ દ્વારા અહીંયા મીઠું પકાવવામાં આવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આશા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ ઉપરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેમણે કહ્યું કે આ સુરજબારી પુલ છે, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ નહોતો ત્યારે અમદાવાદ તરફ બધી જ ટ્રેનો પાલનપુર થઈને જતી હતી, જેમાં ખૂબ જ સમય જતો હતો. હવે ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી. ચંદ્રમાના પ્રકાશમાં એક પુલ જેવું જોવામાં આવ્યું. રિયાએ એના પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેમના પપ્પાએ પૂછ્યું કે આ સુરજબારી પુલ છે, જે કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. જ્યારે આ પુલ નહોતો ત્યારે અમદાવાદ તરફ જ્યારે જવાનું હોય ત્યારે પાલનપુર થઈને અમદાવાદ લઈ જવામાં આવતા હતા. તેથી સમય ખૂબ જતો હતો. મેં તરત જ પપ્પાને પૂછ્યું કે આગળ આપણે જે બે રેલવે માર્ગ છૂટા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો તે જ ને? પપ્પાએ કહ્યું હા, ત્યાંથી જ ટ્રેન જતી હતી. રિયાએ તરત એના પપ્પાને પૂછ્યું કે આગળ જે આપણે બે રેલવે ટ્રેક જુદા પડ્યા હતા, રેલવે માર્ગ સામખિયાળી રેલવે સ્ટેશન પાસેથી ત્યાં જંકશન લખેલું હતું, ત્યાંથી જ આ બે રેલવે માર્ગ છૂટા પડ્યા જ ને? એક પાલનપુર તરફનો અને બીજો અમદાવાદ તરફનો. પપ્પાએ કીધું હા, બસ એ જ. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ એમને અમારી બેઠક ઉપર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની પણ સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનમાં અવાજમાં ઊંઘ આવતી ન હતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. તેમાં મારી ઉંમરની છોકરી હતી. તેણે પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંનેએ થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાઓની ચોપડી હતી. મેં પણ તેની પાસેથી ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. હવે અહીંયા ટ્રેન ધીમે ધીમે આગળ ચાલતી જાય છે
રાત્રિના 11 સાડા 11 થયા છે. બધા ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા. ટ્રેનમાં ટોયલેટની પણ સગવડતા હતી. એની રિયા અને એના મમ્મી બંને ટોયલેટે જઈ આવ્યા અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો, સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેનનો અવાજ એટલો બધો આવતો હતો કે રિયાને ઊંઘ આવતી ન હતી. આ ટ્રેનમાં રિયાની સાથે બીજું પણ એક કુટુંબ હતું. એમાં રિયાના ઉંમરની જ એક છોકરી હતી, તેનું નામ હતું ફિયોના, અને એની પાસે કેટલીક વાર્તાની બુકો હતી. એની પાસેથી વાર્તાની બુક લઈ અને રિયાએ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર ન રહી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીમાંથી બહાર લાઇટોનો પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈક મોટું શહેર આવ્યું હોય એવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસામ વાતાવરણમાં ટ્રેન સડસડાટ ચાલી જતી હતી. સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈને મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો પણ લીધા ને જોવાની ખૂબ જ મજા આવશે. હવે અહીંયા ટ્રેન જેમ જેમ આગળ વધવા માંડી એમ એક મોટું શહેર આવ્યું અને શહેરમાં ખૂબ રોશની હતી. આવું દ્રશ્ય રિયાએ ગાંધીધામમાં ક્યારેય જોયું ન હતું. નીચેથી કેટલાક વાહનો જતા હતા અને રેલવે ફાટકો પણ જોવા મળતા હતા. આવા બધા વાતાવરણ વચ્ચે રિયાએ એની મમ્મીનો મોબાઈલ લઈ અને કેટલાક ફોટા પણ પાડ્યા અને વિડીયો શૂટિંગ પણ ઉતાર્યું અને એને ખૂબ મજા આવી ગઈ. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું, અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટિયું થઈ ગયું. ચાય ગરમ, ગરમા ગરમ ભજીયા લ્યો, ગરમા ગરમ ભજીયા લ્યો, પૂરી શાક, ઠંડા પીણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા. પપ્પાએ કહ્યું કે આ ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે. પપ્પા પાણીની બોટલ ભરવા માટે નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનો પણ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈને ડબ્બામાં બેઠા. હવે એક સ્ટેશન આવ્યું, એનું નામ હતું અમદાવાદ રેલવે સ્ટેશન. અમદાવાદ રેલવે સ્ટેશન આવ્યું એટલે વિવિધ ફેરિયાઓના અવાજો સંભળાવા માંડ્યા. અવાજો સંભળાવા લાગ્યા અને એના પપ્પાએ કીધું કે અહીંયા 10-15 મિનિટ 20 મિનિટ ટ્રેન પડી રહેશે, એટલે આપણે થોડીક વાર નીચે ઉતરીએ. એટલે પાણીની બોટલ ભરવા એના પપ્પા નીચે ઉતર્યા અને હું પણ એમની સાથે ઉતરી. પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. ફેરિયાઓના ખરીદી કરતા હતા. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. ઘણી બધી બીજી પણ ટ્રેનો અહીંયા ઊભી હતી અને લાલ રંગના કપડાવાળા માણસો સામાન લઈને આમ તેમ ફરતા હતા. લાલ રંગના કપડાવાળા એટલે કુલી, જે ટ્રેનમાં પ્લેટફોર્મ ઉપર આપણો સામાન ઊંચકી ન શકીએ એવો સામાન લઈને આ કુલી દ્વારા ઊંચકી અને આપણે રેલવે સ્ટેશનના ડબ્બા સુધી અથવા ડબ્બેથી બહાર સુધી લાવવા મૂકવાનું કામ કરતા હોય છે. તો એવી રીતે કુલી પણ દોડાદોડી કરતા હતા અને ટ્રેનની રાહ જોઈને ઘણા બધા મુસાફરો પણ બેઠા હતા. આ જોવાની મને તો ખૂબ જ મજા પડી ગઈ અને
ફેરિયા પાસેથી અમે પણ કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા. સમય જતાં ટ્રેન ઉપડી. અમે કેળા અને ચીકુ ખાધા. પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી સાથે સાપસીડી રમવાનું બોર્ડ પણ હતું અને રમવાનો પાસો પણ હતો. મેં હિમાક્ષા ફિયોનાને થોડો સમય સાપસીડી રમત રમી. એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું જ્યાં ફિયોના ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ અને પછી હું અને હિમાક્ષ સૂઈ ગયા. હવે અહીંયા ટ્રેન ધીમે ધીમે આગળ વધતા અમે ટ્રેનમાં લીધેલા ચીકુ કેળા બધું ખાઈ લે, ટોયલેટ જઈ આવ્યા. પછી ઊંઘ ન આવતી હતી એટલે મારી પાસે સાપ સીડી રમવા માટેનું બોર્ડ હતું અને સાથે પાસા પણ હતા. હિમાક્ષ, હું અને ફિયોના ત્રણે સાપ સીડી રમ્યા. થોડો સમય થયો એટલે નડિયાદ સ્ટેશન આવી ગયું જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના ઉતરી અને રિયાને કીધું, આવજો બહેનપણી. આ રીતે અહીંયા આ પાઠ પૂરો થાય છે. ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રોએ આના સવાલના જવાબો પછીથી હું પૂછીશ. તો આવજો બાળકો.